વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનાખોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેને રોકવામાં વડોદરા શહેર પોલીસ નિષ્ફળ નીવડી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. તાજેતરમાં શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી જનપતનગર સોસાયટીના ગેટ પાસે એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે નિર્દોષ યુવકો પર 15 થી 20 શખ્સોના હિંસક ટોળાએ જીવલેણ હુમલો કર્યો. મળતી માહિતી મુજબ જે તે વિસ્તારમાં મહિલાઓની અવરજવરવાળા સ્થાન પાસે કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે ગાળાગાળી અને ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દારૂ પાર્ટી બંધ કરવા અને ત્યાંથી જવા માટે સ્થાનિક યુવકોએ ટોકતા જ મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા દારૂડિયાઓએ પોતાના અન્ય સાગરીતોને બોલાવી લીધા. 15 થી 20 શખ્સોના ટોળાએ લાકડાના ફટકા અને ધારદાર હથિયારો વડે બંને યુવકોને ઘેરી લઈને બેરહેમીપૂર્વક માર માર્યો. આ હિંસક હુમલામાં એક યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. લોહીલુહાણ હાલતમાં બંને યુવકોને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ ઘટનાને પગલે સમગ્ર જનપતનગર અને દંતેશ્વર વિસ્તારના રહીશોમાં ભારે દહેશત અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સ્થાનિકોની માંગ છે કે પોલીસ આવા અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરે.